મારા મામાનું એની ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી બધું હતું. એના હાટું જ અમારે ગાય લેવાની હતી. હા ગાય મારે ક્યાંથી લેવાનું હતું? એટલે અમારા ગુરુ છે દવે સાહેબ છે ને નિર્વાણ થાય સપ્તાહ વાંચતા એની મને કીધું બેટા એક ગાય બાંધી. મેં રામભાઈને કીધું કે મારે એક ગાય સેવા કરવા બાંધવી. તાર બાપા હાટું એને દૂધ થાય સેવાય થાય. તો એને આવો વિચાર આવ્યો કે એક કામ કરવું, આવા એટલી બધી કરવી. પછી આ એને કોલેસ્ટ્રોલ માં લાભભાઈ છે એમને દીથી શરૂ કર્યું. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. તો તમે તમારા હાટું એક લીધી હતી પણ એવી થયું કે આમાં સેવાય થાય ને બધું થાય બીજા એને અટાણે નોર્મલ હે બધું નોર્મલ હો. બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ હમણાં કોઈ પેલા કરાવે મોટવાડિયા સાહેબ પાસે. આજે રાજકોટ જતા. હા રામભાઈ આજ દવા રાજકોટ ઘટાડે ને પછી નોર્મલ આવી કે આ ગાયના દૂધથી ને ઘીથી હમણાં બધા કહેતા કે ગાયનું દૂધ તો જાણે આપવું પણ એને ન ફાવતું, ભી ન ફાવતું પહેલેથી. તોર વગરનું ન ખાતા નો કોઈ તકલીફ તો કોરોનામાં બધી બહુ થઈ હતી પણ માનતા નહીં. પછી મેં કીધું કે મારે ગાય જ બાંધવી છે. મારા હાહુ ની ને હહરો દૂધ ખાય ને આ દૂધ જડતું નહીં ગાયું ગીર નું. પછી પોયરી થી મગાવે એટલું ગીર ને ખાધ્યું ગાયું નાથી લેવતા એના હાથે. આ બધી ગીર જ રાખી ને. બરાબર. हाँ तो हारो हारो इसमें आपको सारी डिटेल मिल जाएगी. આ પોરબંદર રોડ છે. હા અમે રસ્તો જાય આ રણાવ રોડ. અહીંયા બાપા સીતારામનું ત્યાં મોટો બોર્ડ મારેલ છે. જો આ ગાય ગીર ગાય એને જોતો હોય કોન્ટેક કરજો. વાડી છે રામભાઈની. અમે રિવેશ આવ્યા છે ત્યાંથી શૂટ થતી આવ્યો. उसमें आप देख लो उसमें व्हाट्सएप में हाई करके भेजो. उसमें वीडियो 50 या 100 वीडियो मिलेगा. तो वीडियो में सब कुछ बताया गया हुआ है. वहाँ का कंपनी, वहाँ लोग जैसे जितने गए हैं उसको हमने. हाँ આ એક ગાય છે બાકી બધી ગીર જ છે. બપોર પછી આવી ગયો લાખું ને તો હું આ ગોવાર નહીં જવા દઉં એને અત્યારે જવું. આજ સાંજ પેલા મારું હો મારે. આપણે નામ કામ હે ગૌશાળાનું? વૈદિક ગૌશાળા. વૈદિક ઇંગ્લિશમાં વાવકાવ. વાવકાવ. વૈદિક અમૃત ગીર. વૈદિક અમૃત ગીર. દૂધ, ચાય, દહીં અને ગૌમૂત્ર જોતું હોય તો જડીએ ને તમારે એનું ઓલું કામ કહેવાય ઘી, માખણ બધી વસ્તુ મળી. તમને આગળ આને આ વિડીયામાં બધી વસ્તુ પાછી દેખાડા અને શેર કરવાનો હોય ને આનું એડ્રેસ નાખી દે. રાણા વાવના પાદરમાં જયેશભાઈ ને રામભાઈ બોખીરિયાની વાડીએ એના ખુદ માટે ગૌશાળો કર્યો હતો. ટૂંકમાં એક ગાય લેવી હતી પણ એના રિઝલ્ટ સારા મળ્યા. જેને કોલેસ્ટ્રોલ હોય, ડાયાબિટીસ હોય અને ઘણા બધા રોગ થતા હોય. આપણી શાહ દૂધ ખાઈએ ને ગેસ થાય, ગોઠણું દુખે, પણ ગીર ગાયનું દૂધ, શાહ, ઘી ખાવ ના તો તમારે જે હોય એ પણ નોર્મલ થઈ જાય. એને એના રિઝલ્ટ આવે અને એકદમ શુદ્ધ લેબોરેટરી કરાવી લેવાની છૂટ. એ મને પાછું કે કામ વેરાયટી મળે અહીંયા. આપણે દૂધ, છાશ, ઘી, માખણ શુદ્ધ ચોખ્ખું ગાય બધી જ ગીર જ. હા એ તો જોઈ. અને ઘીનો કામ ભાવ છે? ચોખ્ખા ઘીનો? ચોખ્ખા ઘીનો 2000 રૂપિયા કિલ્લાનો ભાવ છે. કિલ્લાનો 2000. દૂધનો? દૂધનો આપણે 100 રૂપિયા લીટર. એટલે 100 રાખ્યા. મણી 80 ગયા હતા વરે તમે આમાં 80 લીટર આપણે. ઓકે. હા હજી આપણે દૂધનું ચાલુ નથી કર્યું. અટાણે આપણે ખાલી ઘી ને છાશ એ બે વસ્તુ અટાણે આપણે કરી. હજી આપણે દૂધ નથી દેતા. ઓકે. કેમ કે ઘીમાં ને છાશમાં જ નથી પુગાતું. અટાણે આપણે શિવ હોટલમાં 100 લીટર જાય. 50 લીટર બપોરે 50 લીટર સાંજે 2 ટાઈમ. એમ તો કામ એડવર્ટાઈઝ કરવી મારે? તમે પૂરું નહીં થાય? ગાય વધશે ને? હા
નકર ઘટશે હો, આ વિડીયો વાયરલ થાય એટલે પછી 11 ગયું હતું તે દુની ત્યાં 100 લીટર જાય તો અટાણે તો આ ના અટાણ જાજી થઈ ગઈ પછી 30 ગાયું છે એમાં 13 દોવા દે જો. સારું તો આમાં હું એડ્રેસ નાખી દે ને તમને જો વેરાયટી થોડીક બતાડા દૂધની. આપણો એડ્રેસ કામ છે રાણાવીનું? આપણે ગેસ ગોડાઉનની બાજુમાં પોરબંદર હાઈવે રોડ. ગેસ ગોડાઉનની બાજુમાં પોરબંદર હાઈવે રોડ ને આપણે આ સોસાયટી બનાવીનું નામ કામ છે? આપણે જયદીપ બંગલો. જયદીપ બંગલો. હા, ત્યાંથી તમારે કંઈ ઓર્ડર કરવો હોય ને તો આમાં નંબર નાખી દે હું. હો ને આ વિડીયોને શેર કરજો. હા આ ઘી હા ઘી હાલો ભાગીએ. ત્યાંથી હાઈવે રોડ છે રાણાવા આગળ દેખાડા તમને આખો વિડીયો દેખાડે. આ ખરેગવાઈ ઓર્ગેનાઇક, એમાં બકાલું હોય એ ઓર્ગેનાઇક, નારિયેળી તો ઓર્ગેનાઇક હોય. બધું ધીમે ધીમે મળી છે અત્યારે વાવ્યા ટમેટા ને મરચાંની અને ઘી શુદ્ધ. અને ગૌશાળો બને હજી મોટો બની છે. જેને જોતું હોય એ રાણાવાવની અંદર આમાં નંબર છે એમાં ફોન કરી દેજો. કામ સાહેબ પીવી કાંઈ તારે મસાલા ચેસ ચેસ કર. ચીયર્સ. અમૃત સાસ જમા પીધા કરે. બધા કહેતા હા હવે કેવી મસ્તી ની ખરેખર હો. સાહ એટલી સાહ છે રાબડાજી. પીવી વધારે તું બી જા. બીજો ગ્લાસ લીલો વાત ગયો. પાણી પીવાનું. એમ કે ભરતો આવી જાય તારું. હાલો ભાઈ આપણું કામ થઈ ગયું. જયલાન ગ્લાસે અમે પીએ ગયા. કેવું લાગ્યું? કેવું લાગ્યું? જોરદાર. અજવાળું એટલે કેવું પડે? ગીત આવે ગલુડિયાનું સાહેબ લેવા ખાઈ. વાહ. મિત્રો ક્યાં ભાઈ? મિત્રો એકે રાખ્યો નથી પણ એવું લેવું. હમ. એક નહીં 200 વિડીયો કામ જ્યારે તો આણે કામ કરાય. આમાં શરૂઆત છે. આ આખા કેવી નહીં ખવાય આને કામ થાય આનાથી. અને અમુક ડાયાબિટીસ વાળા હે, અમુક શ્વાસની તકલીફ વાળા હે, એ આને સાંજે બાફે હમ અને મૂકી દેવાની. એમ સવારે નૈણા ઉઠે અને પહેલા એનું પાણી પીએ છે. પછી આજે હિંગુમાં ગરીબ વૈદ્ય હોય. હોય હા માવો પીયો તો માવો, ગરીબ. ગરીબ પીયો તો ગરીબ, એ ખાઈ જાય. એટલે ડાયાબિટીસમાં, શરદીમાં અને શ્વાસમાં આ કામ કરે. હવે તમને આ બધું ઓર્ગેનાઇક નો કીધું ને વિચાર આવ્યો. આ અમારા બાપાની જ બધી તકલીફો હતી. એટલે એવું જ ચાલુ કર્યું. પેલા પ્રયોગ અમે અમારા ઘેર જ કર્યું. વારે પછી એમાં રિઝલ્ટ જડ્યા એટલે પછી આપણે આ કર્યું. વારે. કેટલા વીઘાનો આ બગીચો હોય? 13 13 વીઘાના હરેકવો વાવ્યો ભાઈ. હરેક હરેકભાઈ એમ છે હો ભાઈ કે આ રાણા એના ભાઈ રાણા પોઈરીથી આવીએ ને એટલે પહેલા જ આ રોડ આવે છે. બગીચો હોય જો જો થાય હરેકભાઈનું. તમે જોયું હે હરેકભાઈનું જે પાવડર મળે હું હમણાં જ લેવો વિટામિન B12 નું, ડાયાબિટીસનું એ મગાવ્યું તો મેં. પણ એમાં હરેકવાના જ ફોટા હોય ને તમને ખબર હે તો હરેકવાની અંદર 300 પ્રકારના વિટામિન હોય. હો
ખબર હે ને હરગવાનું હરગવામાં બહુ વિટામિન હોય એટલા વિટામિન કેમાંય ન હોય હા એ પપ્પા કરે તે હવારે એની ડાયાબિટીસ છે તે. હેન્ડસમ દેખાવ હાવ તો એ તો પહેલાથી જ એમ. તારે આમાં કોન્ટેક્ટ નાખી દે કોઈ કંઈ કામકાજ હોય તો. ના 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 ઈ તો કરે દેખાણી કેટલા કલર આ ક્યાં કલર છે બરાબર અટાણે આ જાય હાથી ઉતરે ને કાંઈ એમ જાય ના યાર્ડમાં જાય કરતા નથી. હવે શરૂઆત થાય આમ શાહ એટલી શાહ હતી કામ હમણાં મહેમાન અને આપણે આ ફૂડ ઇન્સ્પેક્શન વાળા આવ્યા હતા સાહેબ હા ચેકિંગમાં ને એમાં આવે ને આપણે મેન્યુફેક્ચર કર્યું આપણા હા. નામનું હા એટલે એ અહીં ચેકિંગમાં આવે હા. કે તમે કઈ રીતે બનાવો શું છે હા પછી આપણું લાયસન્સ આવે ઓકે એટલે આ ટૂંકમાં થતી હા, ઓલું એને થઈ ગયું બધી લાયસન્સ આપણે આઈટમ બધી ઘી છાશ હા. દૂધ બધું એની ટેસ્ટ કરે છે લેબોરેટરી ના તે થયું પછી બરાબર રિપોર્ટ બધા એની કરાવ્યા પછી એને પાસ કર્યું કે ના હવે તમને ચેક license કર્યું ને એને મળશે. કઈ ચા પાણી પીવડાવ્યા હતા નહીં એને કોઈ વસ્તુ દીધી ને આપણે એની આય આવી હા અને બધી વસ્તુ ટેસ્ટ કરે જ છે. શાહ પીધી હતી હા, છાશ એની પીધી ઘી જોયું હા અને હું દૂધ શાહ નું એને શું કહેવાનું શાહ એટલી શાહ છે હો બાકી કે ના આવી છાશ અમને કોઈ દી નથી મળી ના ના બહુ જોરદાર છે બીજા